સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 6 અને 8ના સંયુક્ત સીસી રોડનું લોકાર્પણ નગરશેઠ પરિવારના પ્રણવ મહેતા, સિહોર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન રાઠોડ તેમજ સ્થાનિક નગરસેવકોની વરદ હસ્તે કરવામાં આવ્યું. સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 8 કાઉન્સિલર. આ છેલ્લા 15 વર્ષથી આ રોડ ખરાબ હતો એને અનુસંધાને સિહોર નગરપાલિકાના વહીવટ કરતા એમાં દ્વારા 41 લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરી સીસી રોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રોડ આ 2-3 દિવસ પહેલાં સંપૂર્ણ રીતે પૂરો થયેલ છે અને આ વોર્ડ નંબર 8 અને લગભગ હું માનું છું સુધી અડધા સિહોરને આ લાગુ પડતો રોડ છે. વાસણ માર્કેટ છે, તમાકુ માર્કેટ છે, શાક માર્કેટ છે. તો અહીંયાથી ઘણા બધા નાગરિકો આવન જાવન કરે છે અને મુશ્કેલી પડતી હતી. તો આ નાગરિકની સુવિધામાં સિહોર નગરપાલિકા દ્વારા સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આ 41 લાખના ખર્ચે 750 મીટર એટલે કે 1.5 કિલોમીટરનો રોડ જે બનાવવો બહુ મુશ્કેલ હોય તેમ છતાં આ અંગે સિહોરના નાગરિકોને જે કોઈ મુશ્કેલી પડી હોય એ બદલ હું વોર્ડ નંબર 8ના પ્રતિનિધિ તરીકે માફી માગું છું અને દરપૂજન કરશો. છેવટે સરવાળે તો લોકોના સુવિધા માટે હોય છે, પરંતુ ધાર્યા કરતાં મુશ્કેલીનું કામ જે છે એ દરેક નાગરિકોએ પોતાની સમજદારીપૂર્વક અમને બહુ સારી રીતે સફળ કરવામાં મદદ કરી છે. તો આ તકે હું સર્વે નાગરિકોનો આભાર માનું છું અને ખાસ કરીને ગૌરવ તો અમારે એ બાબતનું છે કે સિહોરના નગરશ્રેષ્ઠી બાબા કાકાના પુત્ર નીરવભાઈના હાથે આનું ખાતમુહૂર્ત થયું હતું અને પ્રણવભાઈના હાથે અમે આ લોકાર્પણ વિધિ સિહોર નગરપાલિકાના સભાસદ દ્વારા અને પ્રમુખશ્રીની સૂચનાથી આ કાર્ય અમે સંપન્ન આજે કરીએ છીએ. અને સિહોરના વોર્ડ નંબર 8 અને 6 બે વોર્ડ લાગુ પડે છે. એમને આ જે રોડની સુવિધા છે એ એમને સુપ્રત કરીએ છીએ. ક્યાંય પણ લોકોને મુશ્કેલી પડે, પાણીની હોય, રોડની હોય, લાઇટની હોય કે અન્ય હોય, તો એની ટાઈમ નગરપાલિકાને આજે જાણ કરશો. અમે આવીને અમારી જે કાંઈ ફરજ છે અને જે કાંઈ ફરજ બજાવવાની થાય એ બજાવશું એવી અમે લોકોને ખાતરી સિહોર શહેરમાં વોર્ડ નંબર 8 કંસારી બજાર વિસ્તારમાં ઘણા વર્ષોથી એક રોડનો પ્રશ્ન પડતર હતો અને જેને અત્યારની બોડીએ એમાં પોઝિટિવ અભિગમ રાખી અને જે કાંઈ એનું કામ લેવડાવ્યું અને જેમ મહેશભાઈ વાત કરી એમ ખૂબ અઘરું કામ હતું, પરંતુ આ વિસ્તારના લોકોએ ખૂબ ધીરજ રાખી, ખૂબ સાથ સહકાર આપ્યો અને મુશ્કેલ લાગતું કામ પૂરું થયું છે. એટલે આ કામમાં સાથ સહકારના આપણા લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ નગરપાલિકાના સમગ્ર વહીવટી તંત્રનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જે લોકોની વર્ષો જૂની એક માગણી હતી એ પૂરી કરવામાં આવી.
સિહોર સમસ્ત આમ તો શહેર માટે કંસારી બજાર માટે નહીં પણ સિહોર સમસ્ત શહેર માટે આ એક લોકો ઉપયોગી કાર્ય પૂર્ણ કરેલ છે. તેમાં દરેક સભાસદો તથા સિહોરના દરેક નાગરિકોનો સહકારથી આ કાર્ય વ્યવસ્થિત રીતે પરિપૂર્ણ થયેલ છે. તે માટે સિહોર નગરપાલિકા તથા સૌ સભાસદોનો આ તબક્કે આભાર માનીએ છીએ. જય હિન્દ.